નમસ્કાર, હું પ્રવીણ. આજે કિસાન દિવસ અને એક બે દિવસથી એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. તેમાં કહેવાય રહ્યું છે કે ચાલો ગાંધીનગર, અને કઈ કોણ રહેવું છે? ગુજરાતનું કિસાન સંઘ. 12 તારીખનું મુહૂર્ત નીકળ્યું છે, 14 તારીખે ઉત્તરાયણ, અને ઉત્તરાયણ પહેલા શું આંદોલનનું ગ્રહણ ગાંધીનગર પાટનગરમાં લાગશે? અને એ પણ સંઘની ભગીની સંસ્થા સંઘ શું કૂચ કરશે? વર્ષો પછી આ થઈ રહ્યું છે. કારણ શું છે? કારણ બહુ સ્પષ્ટ છે કે વિકરાળ પ્રશ્નો છે. એ પ્રશ્નો મુદ્દે ગાંધીનગર સુધી રજૂઆત થાય અને નિવેડો ન આવે તો પછી ચાલો ગાંધીનગરથી એલાન અપાય. આ લેટર વાયરલ થઈ રહ્યો છે અને પ્રમુખ જગમાલ આર્યા અને મહામંત્રી આર.કે. પટેલની નીચે નામ છે. 3 મુદ્દાનો કાર્યક્રમ છે કે વીજલાઇન મુદ્દે યોગ્ય વળતર, નિરાકરણ આવે, એક પોલિસી બને અને કાયમી ધોરણે આ મુદ્દાનો ઉકેલ આવે. એનું કારણ એ છે કે કચ્છમાં જે કંઈ પણ થયું એ બાકીના કચ્છ સિવાયના 13 જિલ્લામાં એ પરિસ્થિતિ ન ઉદ્ભવે એના માટેની શું આ કવાયત છે? કેમ કે હાલ પૂરતું તો વીજલાઇનનું કામ રોકી દેવાયું છે અને મોટાભાગના જિલ્લાઓમાં રોકી દેવાયું છે. જે જિલ્લાની સૌથી વધારે ચર્ચા હતી સુરેન્દ્રનગર, ત્યાં કલેક્ટરને ત્યાં જે ઈડીના દરોડાના સમાચાર મળે છે. એવી પણ ચર્ચા છે કે સોલારના અને જમીનોના કામમાં આ જમીની સ્તર ઉપર ચર્ચા છે. એક નોટિસ આજે સવારે જ કલેક્ટર ઓફિસ પહોંચી, પણ તે પહેલા તપાસ એજન્સી પહોંચી ગઈ. એમાં શું નીકળે છે એ બીજા નંબરની વાત છે. આધિકારિક રીતે તપાસ એજન્સી છે એ જાહેર કરશે, પણ કિસાન સંઘ ગાંધીનગર એટલે કે પાટનગરમાં તંબુ તાણશે. આ તંબુ ઘણા બધા મુદ્દાઓને લઈને તણાશે. એક દિવસનો કાર્યક્રમ છે અને આ એક દિવસના કાર્યક્રમમાં સૌથી મોટો મુદ્દો વીજલાઇન, ખાતર માટે જે પ્રશ્નો દરેક ખરીફ અને રવિ સિઝનમાં આવે છે કે કતારો લાગે છે. ભલે કૃષિ મંત્રી અને સરકાર સુવ્યવસ્થિત આયોજન છે, આ વખતે ફરિયાદો ઓછી છે એવા દાવા કરે, પરંતુ એ દાવાનું પાણી જમીન પર જે લાઈનો દેખાય છે એમાં નીકળી જાય છે. બીજો મુદ્દો પાક નુકસાની. 10,000 કરોડનું પેકેજ જાહેર સરકાર કરે છે અને છેલ્લો આંકડો જે અર્જુન મોઢવાડિયાએ જાહેર કર્યો હતો, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીએ 6,000 કરોડની આસપાસનું ચૂકવણું થયું એવું પ્રેસ નોટમાં હતું. પણ એ પછી શું થયું એની આધિકારિક જે આંકડાઓ છે ઓફિશિયલ, તેની રાહ જોવાઈ રહી છે. પાક વીમાના પ્રશ્નો છે, સામે જે મુદ્દો ઉઠ્યો હતો કે દેવું માફ કરવામાં આવે. આ બધા જ પ્રશ્નો વચ્ચે એક વીજલાઇનનો કરંટ એવો લાગી ગયો કે આજે એવી ચર્ચા છે કે ઉર્જા મંત્રીએ 14 જિલ્લાના કલેક્ટરને બોલાવ્યા છે, મિટિંગ થઈ ગઈ છે. કેમ કે પોલિસી તો નક્કી કરવી પડશે. હવે આ નોબત કેમ આવે છે? કેમ કિસાન સંઘ આ મુદ્દામાં એન્ટર થાય છે? 3 મહિના કચ્છમાં આંદોલન ચાલ્યું, બાકી કોઈ જગ્યાએ આંદોલન ન હતું. બાદમાં પ્રદેશ નેતૃત્વ આવે છે, હાઈવે, નેશનલ હાઈવે ચક્કાજામ કરવાની નોબત આવે છે 6 થી 7 કલાક, અને બાદમાં કચ્છના કલેક્ટર થકી એક વચગાળાની રાહત આપવામાં આવે અથવા તો બ્રેક મારવામાં આવે. લેખિત હજુ સામે નથી આવ્યું, એટલે બાકીના 14 જિલ્લામાં કામ અટકી ગયું. તો આ પરિસ્થિતિ બાકી બધા જિલ્લાઓમાં ન થાય એના માટેનો શું રસ્તો નીકળી રહ્યો છે? કિસાન સંઘ પોતાના જિલ્લાના આગેવાનો સાથે ઝૂમ મિટિંગો કરી રહ્યું છે. એક કિસાન સંઘની લડાઈ થઈ, બીજી લડાઈ કિસાન સંઘર્ષ સમિતિની થઈ. સંઘર્ષ સમિતિ અલગથી લડાઈ લડી રહી છે અને કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન સંઘ સાથે મળીને કેમ નથી લડી રહ્યું તેને લઈને પણ ઘણા બધા સવાલ છે. હા, ડિબેટોમાં કહે છે કે મુખ્ય મુદ્દે અમે સાથે છીએ, પણ જમીન પર સાથે નથી હોતા. એ એટલી જ વાસ્તવિકતા છે અને જમીન પર જે ભોગવી રહ્યું છે એ બખૂબી જાણે છે. તેના કારણો શું છે? વિપક્ષ સતત કહે કે કોંગ્રેસે જ કહ્યું હતું કે કિસાન સંઘ કુંડળીમાં ગોળ ભાંગી રહ્યું છે. કચ્છનું જે કિસાન સંઘ છે તેમના તહેવાર અલગ છે, પ્રદેશનું કિસાન સંઘ છે તેના ઉપર ગંભીર આક્ષેપ લાગતા આવ્યા છે અને સરકારનું માનીતું સંગઠન છે, વિપક્ષ દર વખતે કહે. તો 12 તારીખે કેમ ફરજ પડે છે? કેમ કે ગાંધીનગરમાં આંદોલન કરવું પરમિશનથી લઈને ઘણા બધા પ્રશ્નો હોય છે, વિદ્યાર્થીઓથી લઈને ઘણી બધી વસ્તુઓમાં જો પોતાની માંગ મૂકવા જાય તો ટીંગાટોળી થવી એ સામાન્ય બાબત બની ગઈ છે ગાંધીનગર. તો પરમિશનની ને બધી પ્રક્રિયા થઈ હશે. 12 તારીખે એક દિવસ માટે જે આહવાન કરાયું છે, કેટલા લોકો આવશે? કહેવાય રહ્યું છે કે હજારો લોકો આવશે. ગુજરાતમાંથી ખેડૂતોને પ્રયત્ન કરાઈ રહ્યો છે કે આવશે, પણ પડદા પાછળ શું થઈ રહ્યું છે? એક કાયમી પોલિસી શું બનશે? 2022માં લલિયાણા અને આજ બચાવ અને રાપરની વાત કરીએ, ત્યાં 4700 થી 4800 રૂપિયા
પર ચોરસ મીટરે વળતર અદાણીની વીજલાઈનનું આપવામાં આવ્યું. ત્યાં હવે માંડ 900 થી 1800 2000ની આસપાસ ખેંચીને થઈ રહ્યું છે. 5000 પર ચોરસ મીટરની વાત થઈ રહી છે. બીજી તરફ જે વાયર નીકળે છે મીટરના 135ના 270 કરવાની વાત છે. ભૂતકાળમાં આપ્યું તો અત્યારે કેમ નહીં? ત્રીજી વાત કે વળતર નક્કી કર્યા વગર જે કંઈ પણ કામગીરી થઈ રહી છે આ જ પ્રશ્નો બીજા જિલ્લામાં ન આવે. અને બીજી વાત કે તમામ નેતાઓ ખુલીને બોલવાના મૂડમાં નથી. આ મુદ્દે કોઈ નહીં બોલે. ભલે કચ્છના ધારાસભ્ય કહે જાહેર સભામાં કે ભાજપ અને ભારતીય કિસાન સંઘ તો માસિયાઈ ભાઈ છે, પણ ખુલીને એક પણ ધારાસભ્ય નહીં બોલે, સાંસદ નહીં બોલે. એ સવાલ ત્યારે પણ ઉઠ્યા જગમલ આર્યા, જે કિસાન સંઘના અધ્યક્ષ છે ગુજરાતના, તેમને જે દિવસે આ આંદોલન થયું તે દિવસે કહ્યું હતું કે કચ્છના ધારાસભ્ય અને રામ જાણે કે શું મરી ગયું છે, એ રામ જાણે. લોકો બોલવા તૈયાર નથી. હવે એ જ સંઘ ગાંધીનગરમાં તંબુ તાણશે તો આ તકલીફ શું માત્ર કચ્છ પૂરતી છે? બીજા 14 જિલ્લાઓ છે જ્યાં પહેલેથી જ ઘણી બધી કમ્પ્લેન આવી ચૂકી છે, જ્યાં ગ્રામ પંચાયતના બોગસ ઠરાવ થઈ ચૂક્યા છે. ગુરગઢમાં એવા આક્ષેપ છે કે સ્મશાનની ભૂમિ પર કામ થઈ ગયું. ઘણા ગામમાં ગોચરની જમીન પર વીજપોલ ઉભા થઈ ગયા. ટીડીઓને ખબર નથી. કલેક્ટર કહે છે કે મારી સાથે પ્રક્રિયા નથી થઈ. આરટીઆઈમાં જવાબો છે. તો દરેક ગામ દરેક જિલ્લાના અલગ પ્રશ્નો છે. તો આ સંઘર્ષની નોબત ન આવે, શું એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે? મધ્યસ્થી શું કિસાન સંઘ કરશે? કિસાન સંઘર્ષ સમિતિ ટેલિગ્રાફ એક્ટની બધી વાતો કરી રહ્યું છે કે અગાઉ જે કાયદો જ નથી એ પ્રમાણે નોટિસ આપવામાં આવી. ડીજીપીને પણ મળે છે, પણ બાદમાં કચ્છમાં અત્યારે બધા જ કામમાં બ્રેક લાગી ગઈ છે. તો આ તંબુ તણાશે, પણ તંબુ તાણવાથી પ્રશ્નનું નિરાકરણ આવશે શું? ખાતર સમયસર મળતું થઈ જશે, વીજલાઈનના પ્રશ્નો ઉકેલાઈ જશે, કેમ કે કામ તો થવાનું છે. વિકાસના અવિરત પ્રોજેક્ટ આવી રહ્યા છે, એમાં દર વખતે જે પીડિત છે એને ભોગવવાનું. કોર્ટ કચેરીના ધક્કા ક્યાં સુધી ખાશે એ પણ કદાચ રજૂઆતો થશે. તો ગાંધીનગરમાં શું અવાજ બુલંદ થશે? થશે તો કોનો બુલંદ થશે? એટલે બુલંદ નિરાકરણ આવશે? આ મુખ્ય પ્રશ્નો છે. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. આર.કે. પટેલ આપણી સાથે જોડાશે, ભારતીય કિસાન સંઘના મહામંત્રી છે. આર.કે. આપનું સ્વાગત છે. જયેશભાઈ પટેલ પણ આપણી સાથે જોડાશે, જે કન્વીનર છે કિસાન સંઘર્ષ સમિતિના. બંનેનું સ્વાગત છે. જયેશભાઈ ટ્રાવેલિંગમાં છે. આર.કે. આપથી જ શરૂઆત કરીએ. આર.કે. કચ્છમાં જે થયું, 3 મહિના સુધી આંદોલન ચાલ્યું, બાદમાં નેશનલ હાઈવે બ્લોક કરવાની વાત આવી. જે 3 લાઈનનો કાર્યક્રમ વાળો જે એક લેટર, જેમાં તમારું પણ નામ છે ને જગમલભાઈનું પણ નામ છે કે કાયમી નિરાકરણ અને પોલિસી બને, એ સિવાય પણ શું પ્રશ્નો છે? હાલ શું ચાલી રહ્યું છે? સરકાર સાથે શું ચર્ચા થઈ રહી છે? મૂળ મુદ્દો છે, મૂળ મુદ્દો કઈ બાબતમાં સહમતિ બને તો બાકીના જે 14 જિલ્લા છે, ટોટલ 14 જિલ્લા છે, તેમાં આ પ્રકારની સ્થિતિ ઊભી ન થાય, નિરાકરણ આવે. ભારતીય કિસાન સંઘ હર હંમેશા કોણ શું કહે છે એના બદલે ભારતીય કિસાન શું કરે છે અને શું કરવું જોઈએ એ દિશા તરફ વિચારીને કામ કરે છે. અમે અમારી લીટી લાંબી કરવા માંગીએ છીએ, બીજા કોઈ ટૂંકી કરે તો એમાં અમને કઈ વાંધો હોતો નથી. ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ સતત જ્યાં જ્યાં ભારતીય કિસાન સંઘની તાકાત છે ત્યાં જમીન સ્તર ઉપર લડતા હોય છે. અને એની વાતો જે અમારી ગ્રામ સમિતિથી તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ અને પ્રાંત જે વાતો આવતી હોય છે અમે સરકાર સમક્ષ સુધી મૂકતા હોઈએ છીએ. ભારતીય કિસાન સંઘની એક પદ્ધતિ રહી છે કે ભાઈ પહેલા મુલાકાત, પછી વાતચીત અને પછી ના થાય તો પછી આપણે આંદોલન કરતા હોઈએ છીએ. આ અમારી એક રીતિ નીતિ છે ભારતીય કિસાન સંઘની. અને કિસાન સંઘથી આંદોલન ના થાય, પહેલી વસ્તુ છે. લોકોથી આંદોલન થાય. જ્યાં સુધી લોકોમાં જાગૃતિ ના આવે ત્યાં સુધી આંદોલન સફળ ના થાય. એટલે સતત 3 મહિનાથી અમારા કચ્છ જિલ્લા એકમ દ્વારા સતત તમે જોયું છે કે રોજ કામ ચાલતું હતું, બંધ કરાવતા હતા, ડિટેન કરતા હતા. કાયદાની પ્રક્રિયામાં પણ જેટલી નોંધ મૂકવા જેવી હતી એ કલેક્ટરો જોડે પણ બેઠક કરી. એમ છતાં પરિણામ ના આવવાથી ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ પણ ત્યાં ગયું. અને આ કોઈ એક જિલ્લાનો વિષય નથી. તમે કીધું એમ કે ભાઈ 13-14 જિલ્લાની અંદર ઇફેક્ટ થાય છે કે જ્યાં જ્યાં સંગઠનનું કામ છે એના આધાર પર સંગઠન સરકારમાં રજૂઆત કરતું હોય છે. ને આના માટે પણ અગાઉ પણ માન્ય મુખ્યમંત્રી શ્રી હોય, માન્ય ઉર્જા મંત્રી શ્રી હોય, વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ કંપનીઓ આ રીતે ખેડૂતોના જોડેથી
એ બળજબરીપૂર્વક ડિટેન કરી પોલીસનું રક્ષણ મેળવી કામ કરે છે એ કાયદાનું ઉલ્લંઘન જ છે અને આ રીતે ના ચાલે. કાલે અમારે પછી જયારે રોડ ઉપર ખેડૂત આવશે અને એની જે કંઈ પણ પરિસ્થિતિ થશે એની જવાબદારી સરકારશ્રીની રહેશે. આવું સ્પષ્ટ ભારતીય કિસાન સંઘે વારંવાર કીધું છે અને એના આધાર પર કચ્છ ગયા હતા. ત્યાં કંપનીના અધિકારીઓને પણ મળ્યા, કીધું ભાઈ તમે કામ બંધ કરી દો, છતાં કંપનીએ એવું કીધું કે ભાઈ અમારે કામ તો કરવું જ પડશે અને એના આધાર પર ત્યાં આપણે હાઈવે જામ કર્યો ને એમની અંદર પણ ભારતીય કિસાન સંઘની રીતિ નીતિના આધાર પર ક્યાંય પણ પ્રજા પ્રતાડિત ના થાય, ક્યાંય કોઈ એમ્બ્યુલન્સ ના રોકાય, કોઈ ઘરડા ગાડીમાં હોય તો એની ગાડીની અંદર ડિસ્ટર્બ ના થાય. કાર્યકર્તાઓ દ્વારા ક્યાંક પાણીની પણ વ્યવસ્થા કરી હતી. એટલે પ્રજાને પ્રતાડિત કર્યા સિવાય આપણો અવાજ બુલંદ રાખવો, જે આપણા જૂના આઝાદીના ઘડવૈયાઓ આપણને જે શીખવીને ગયા છે અહિંસક આંદોલન, એના આધાર પર ભારતીય કિસાન સંઘે ત્યાં કચ્છની અંદર પણ વિષય મૂક્યો છે અને સરકારમાં પણ વિષય મૂક્યો છે અને એના આપે સમાચાર આપ્યા છે કે ભાઈ 14 જિલ્લાના કલેક્ટરશ્રીઓને આજે સરકારે બોલાવ્યા છે અને એની અંદર વાટાઘાટ અમને ખબર નથી. એને એવી ચર્ચા છે સોશિયલ મીડિયામાં, આ ઘણા લાંબા સમયથી ચર્ચા હતી. આ ઘણા લાંબા સમયથી ચર્ચા હતી. આ ઘણા લાંબા સમયથી ચર્ચા હતી. આજ સવારના સમાચાર ચાલી રહ્યા છે કે આ પ્રશ્નમાં અટકે છે ક્યાં, કારણ કે કલેક્ટર તો મધ્યસ્થીમાં હોવો જોઈએ. હવે તમને એક બીજા શબ્દો યાદ અપાવું. જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ દિવસનો, જે દિવસે નેશનલ હાઈવે બ્લોક થયો હતો, એમાં કદાચ જગમલભાઈનો અવાજ હતો કે કિસાન સંઘના કોઈ અગ્રણીનો અવાજ હતો, એ દેખાઈ નથી રહ્યા. સામે કોઈ પોલીસ કર્મી દેખાઈ રહ્યા છે. એમ કહી રહ્યા છે કે મુખ્યમંત્રીએ 3 વખત વાત કરી છતાં પણ કલેક્ટર સાંભળતા નથી. જો આ મંચ ઉપરથી જોને તો વગર સવાલ પૂછાય છે. એટલે આ જે પ્રશ્ન જે છે એ કમ્યુનિકેશન ક્યાં તૂટી રહ્યું છે? મુખ્યમંત્રીશ્રીને ધ્યાને મૂક્યા પછી મુખ્યમંત્રીએ પણ કીધું જ હોય કે ભાઈ આનો નિકાલ લાવો, પણ વિષય ત્યારે એની ગણતરી કરવાનો વિષય છે. એ ગણતરી કરવામાં કેટલાક કલેક્ટરો જે તે જંત્રીને ગ્રામ્ય જંત્રી ગણે છે અને કેટલાક કલેક્ટરો એને વાણિજ્ય ગણે. ખેતી અને વાણિજ્યનો વિષય જે ચાલી રહ્યો છે એના આધાર પર શું કરવું એ વિષય છે. કઈક નવસારીની અંદર કલેક્ટરે જે તે વખતે જંત્રી વાણિજ્યની ગણી છે અને અહીંયા ખેતીની મતલબ જંત્રી ગણતા હતા. આવા બધા વિસંગતતા વાળા મુદ્દાઓ હતા. એના માટે ખાસા ટાઈમથી ચર્ચા ચાલતી હતી અને એનું લેખિત અમલીકરણ ભારતીય કિસાન સંઘ હર હંમેશા એવું માને છે કે એક ખેડૂત માનો કે રોકે છે તો એને અલગ વળતર મળે, નાનો ખેડૂત છે કોઈ રોકી શકતો નથી અથવા એની જોડે શક્તિ નથી તો એને ઓછું વળતર મળે. આ પદ્ધતિ ચલાવી જ ના લેવાય. પદ્ધતિ એક જ હોવી જોઈએ કે છેવાડાનો વ્યક્તિ હોય એને પણ એ મળે અને પહેલી લાઈનમાં ઉભો રહેલો વ્યક્તિ હોય એને પણ એ મળે. તો જ સાચી લોકશાહી અને તો જ સાચું આપણું શું કહેવાય આપણો સાચો વહીવટ. પણ કંપનીઓ પણ ક્યાંક કમ્પન્સેશન આપવાની અંદર પણ ક્યાંક ખેડૂતો રોકતા હતા, ત્યાં કંઈક અલગ આપતા હતા, બીજા જગ્યાએ અલગ આપતા હતા. આવી પણ ગુમો હતી. અને અગાઉ પણ જયારે આ જ કંપનીએ જયારે આના અગાઉ વળતર ચૂક્યું છે એની અંદર પણ તમે કીધું એમ કે ભાઈ વિસંગતતા હતી, ક્યાંક દબાયું ત્યાં વધારે પૈસા આપ્યા, નથી દબાયું ત્યાં ઓછા પૈસા આપ્યા. આવો વિષય પણ હતો. એટલે ભારતીય કિસાન સંઘ હર હંમેશા એવું માને છે કે ભાઈ એક લાઈન થી એક સિક્વન્સ થી એક પોલિસી બનવી જોઈએ અને એ પોલિસીના આધાર પર ખેડૂતનું વળતર ચૂકવવું જોઈએ. આ એક જ મુદ્દાનો કાર્યક્રમ નથી, અનેક મુદ્દાઓ છે. નહીં, અનેક મુદ્દાઓ પર આવીશું. ખાતરની પણ વાત કરીશ. એક હું ક્લિયર કરી લઉં. તમે બહુ સારી વાત કરી કે પોલિસી હોવી જોઈએ જેનાથી કોઈને તકલીફ ના થાય, સરકાર સામે પણ પડકારો ના ઉભા થાય. પોલીસ કર્મીઓનું કામ માત્ર રોજ ડિટેન કરવાનું નથી, બાકી ઘણા બધા કામો છે. અને જે કંઈ પણ થયું કચ્છમાં તમે પણ જોયું ને બધાએ જોયું, ભલે ધારાસભ્ય ના બોલે. આ ચોખ્ખી ચટ વાત છે. જયેશ પટેલ આપણી સાથે છે. જયેશભાઈ, એક એવી ચર્ચા છે, જો આમાં બે તમે મહેમાન છો આજે, કિસાન સંઘર્ષ સમિતિ કંઈક અલગ લડાઈ લડી રહી છે, આ જ મુદ્દે લડાઈ લડી રહી છે. કિસાન સંઘ પોતે લડાઈ લડી રહ્યું છે. બંનેનો ગોલ એક જ છે. છતાં કેમ ગ્રાઉન્ડ ઉપરથી ચર્ચા ઉઠે છે કે આમ ડિબેટોમાં વાત થાય કે એકબીજાને કોમ્પ્લિમેન્ટ આપે કે નહીં, આપણે સાથે છીએ આ મુદ્દા ઉપર, આપણે સાથે મળીને, કદાચ સાથે મળીને જેમ વધારે ઓપિનિયન એમ કદાચ વધારે સારી રીતના રસ્તો નીકળશે. તો 12 તારીખે શું તમે પણ જોડાશો અથવા તમારો મુદ્દો શું છે જે અત્યાર સુધી જે થયું આમાં સોલ્યુશન કઈ રીતે આવી શકે? જયેશભાઈ. બિલકુલ પ્રવીણ, આમાં અમારી વાત એ છે જ્યાં સુધી કિસાન સંઘર્ષ સમિતિને લાગે વળગે છે ત્યાં સુધી આ છેલ્લા 1.5-2 વર્ષથી ખેડૂતો 14 જિલ્લાના ખેડૂતો છે છેલ્લા 1.5-2 વર્ષથી આંદોલિત છે. મારા કો-પેનલિસ્ટ આર કે પટેલે જે વાત કરી કે 3 મહિનાથી અમે કચ્છમાં આંદોલન ચલાવીએ છીએ,
પણ આંદોલન સમગ્ર ગુજરાતના 14 જિલ્લાઓમાં છેલ્લા 1.5-2 વર્ષથી ચાલે છે. તો અત્યાર સુધી કિસાન સંઘ ક્યાં હતું એ આપના માધ્યમથી મારો પહેલો પ્રશ્ન છે. હવે જ્યારે આખા 14 અને બીજા અત્યારે 6 જિલ્લાના જાહેરનામા પડ્યા છે પ્રવીણ, એટલે 20 જિલ્લા, ગુજરાતના 20 જિલ્લાઓને અસર કરતી વાત છે. અને ખેડૂતોમાં એટલો બધો રોષ છે કંપનીઓ અને સરકાર પ્રત્યે. એટલે કિસાન સંઘ છેલ્લા 2003 થી કિસાન સંઘનો એટીટ્યુડ અને એપ્રોચ એવો રહ્યો છે કે જ્યારે કિસાન આંદોલન થાય, ખેડૂત ગુજરાતનો આંદોલિત થાય, ત્યારે એ આંદોલનની હવા કરવા માટે અથવા આંદોલનને અવળા પાટે લઈ જવા માટે કિસાન સંઘ કામ કરતું એવું હોય છે. મારી એવી સ્પષ્ટ માન્યતા છે. 2003 પહેલાના કોઈ પણ ગુજરાતના ખેડૂત આંદોલન તમે જોશો તો એમાં ખેડૂત તમામ સંગઠનો સાથે રહીને કિસાન સંઘ, ખેડૂત સમાજ, જે બે મુખ્ય સંગઠનો છે, એ સાથે રહીને આંદોલન કરતા હતા. પણ 2003 પછી શું થયું કે કિસાન સંઘે ખેડૂત સમાજને અને બીજા સંગઠનોને અળગા રાખવાનો પ્રયત્ન કર્યો. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે કિસાન સંઘ અત્યારે જે કરે છે એ સરકાર ઉપર જે દબાણ છે એ દબાણને ઓછું કરવા માટે અને સરકારની જે બદનામી થઈ રહેલી છે એ બદનામીથી કોઈ રસ્તો કાઢીને ખેડૂતોનો રોષ સરકાર પ્રત્યેનો ઓછો થાય એ પ્રકારનો એટીટ્યુડ અને એપ્રોચ કિસાન સંઘનો છે. પ્રવીણ, મારી મુખ્ય વાત એ છે કે આ મામલો કંપની અને ખેડૂતો વચ્ચેનો છે. તો સરકાર એમાં શા માટે આવે છે? કોઈ કાયદામાં એવું નથી લખ્યું કે સરકારે ઇન્વોલ્વ થવું જોઈએ. 1885 નો કાયદો રદ થઈ ગયેલો છે અને ત્યાર પછીના જે કંઈ કાયદાઓ બન્યા છે એમાં 1885 ની વાતને લઈને જો કલેક્ટરો નોટિસ આપતા હોય તો સરકારની સાથે બેઠેલા છો, સરકાર તમારી છે, તો કલેક્ટરને કહી દો ને કે ભાઈ ખેડૂત જે માંગે છે એ વળતર તમે કેમ નથી આપતા? કંપનીઓને શું પેટમાં દુખે છે? આ તો પ્રવીણ એવું છે કે અત્યારે છેલ્લા 1.5 વર્ષથી જે આંદોલનો થઈ રહ્યા છે એ આંદોલનોને જુસ્સો છે એ જુસ્સો નાબૂદ કરીને ભારતીય જનતા પાર્ટીને લાભ થાય એને માટે ભારતીય કિસાન સંઘ પ્રયત્ન કરી રહ્યો છે. આ તમે ગંભીર આક્ષેપ સીધો જ કરી રહ્યા છો કે ભારતીય કિસાન સંઘ પણ આંદોલન કિસાન સંઘે જ આંદોલન કચ્છમાં કર્યું. તમે પણ ગયા હતા કિસાન સંઘર્ષ સમિતિ, આંદોલન તો કિસાન સંઘે કર્યું. અરે કિસાન સંઘ નહીં પ્રવીણભાઈ, અમે કિસાન સંઘને અનેક વખત કીધું. 600 ગામની જે એમણે યાત્રાઓ કરી એ સૌજીભાઈ આહિર, એમને મેં કમસે કમ 10 ફોન કર્યા કે સૌજીભાઈ અમે આ આંદોલનમાં ખેડૂતોની સાથે, ખેડૂતો અમને બોલાવે છે, અમારે જોડાવું છે, પણ એક પણ એમનો વળતો ફોન નહીં આવ્યો કે જયેશભાઈ આ તારીખે તમે જોડાવ કે ખેડૂત સંઘર્ષ સમિતિ આ તારીખે જોડાવ. અને જે દિવસે અમે 19 તારીખે કલેક્ટર સાથે મીટિંગ કરી ત્યારે અમે આમંત્રિત કર્યા હતા કે તમે આવો અને અમારી સાથે કલેક્ટરની સાથે આપણે વાત કરીએ. પ્રવીણ, મારો અવાજ આવે તમને? આ ક્લિયર આવી રહ્યો છે, વાત કરો. હા, તો અમે એમને શિવજીભાઈ જે અમારી સાથે ટેલિફોનિક ખેડૂતોની સાથે રહી ચર્ચા કરતા હતા, એમને એમ કહ્યું કે શિવજીભાઈ તમે આવો. તો શિવજીભાઈએ અમને ના પાડી કે જયેશભાઈ આ તો તમારી સાથે કોંગ્રેસ વાળા પણ આવે છે એટલે મારાથી નહીં આવી શકાય. આવો આભડછેટ શા માટે રાખે છે ભારતીય કિસાન સંઘ એ મને સમજાતું નથી. જો ખેડૂતોના એક મિનિટ જયેશભાઈ, હું એ જ કહું છું, આર.કે. પટેલ, તો શું 12 તારીખ માટે તમે બાકી સંગઠનોને આમંત્રણ આપો છો આ મુદ્દે? આ કેમ અડગા રાખવાનું, કેમ આવા આક્ષેપ લાગે છે કે કિસાન સંઘ બાકી સંગઠનોને અડગા રાખે છે? એક સાથે જો બધાને એક જ સોલ્યુશનમાં રસ છે, પોલિસીમાં રસ છે, બધાનું કદાચ એ જ માનવું હશે કે રસ્તો નીકળે દરેક જિલ્લામાં, તો પછી બાકી સંગઠનોને આપ આમંત્રણ આપશો? 23 સંગઠનો છે. અચ્છા, ઓકે, 23 સંગઠનો છે એમ કહી રહ્યા છે જયેશભાઈ કિસાન સંઘર્ષ સમિતિમાં. તો આપ શું આમંત્રણ આપશો? કેમ કે જો પોલિસીની જ વાત હોય તો વધારે સારી રીતે કંઈક રસ્તો નીકળી શકે. એમના જે વિચારો રજૂ કર્યા એમનો વિરોધ માનો કે સરકાર સમક્ષ હતો, હોઈ શકે. સરકાર સમક્ષ બોલવાના બદલે સૌથી વધુ તો એ કિસાન સંઘને બોલી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. બીજી વસ્તુ, 2.5 વર્ષથી ચાલતું હતું અથવા 1.5 વર્ષથી ચાલતું હતું અને કિસાન સંઘ એ જે આક્ષેપ લગાવી રહ્યા છે કે ભાઈ વચ્ચે આવી ગયું,
1.5 વર્ષથી ચાલતું હતું તો શું ઉકાળ લીધું એમને? અમે 1.5 કરોડ રૂપિયા ખાલી આક્ષેપ કરવા. જયેશભાઈ સમય મળશે, જયેશભાઈ સમય મળશે. એક તો તમે ડ્રાઇવિંગ કરી રહ્યા છો જયેશભાઈ, જવાબ આપજો. ઓકે આરકેભાઈ તમારી વાત પૂરી કરો, બાદમાં જયેશભાઈ. જો હું પ્રવીણભાઈ, ભારતીય કિસાન સંઘ બહુ સ્પષ્ટ માને છે, આપણી લીટી લાંબી કરો, આપણું કામ કરો, દુનિયા શું બોલે એનાથી આપણને કોઈ ફરક નહીં પડતો. પરમાત્માને જવાબ દેવાનો છે કે આપણે શું કરી રહ્યા છીએ. અચ્છા, વ્યક્તિઓને જવાબ દેવાથી કોઈ ફરક નથી પડવાનો. ઓકે, અમે જે ભારતીય કિસાન સંઘ કામ કરી રહ્યું છે એ અમે માનીએ છીએ કે ખેડૂતોનું કામ ઈશ્વરીય કામ છે, એનું કામ પતવું જોઈએ અને આપણી પદ્ધતિના અનુસાર પતવું જોઈએ. ઓકે, અમે કોઈ અમારી ઉપર આક્ષેપ કરે, અમને નથી બોલાવતા, આમ નથી કરતા, તેમ નથી કરતા, એ સમસ્યાનું સમાધાન નહીં. સમસ્યાના સમાધાન માટે લાગી પડો ને પહેલા તમે લોકો બી. કેટલા દિવસ ગયા 3 મહિનામાં? એક વાર તમે જઈ આયા, શિવદીપીએ બરાબર કીધું કે સીન સપાટા કરવા માટે આઈને જતા રહે. શિવદીપીએ તમારી ટીવીના માધ્યમથી જવાબ આપ્યો તો એ લોકોને. પણ એમને હવે તમે તો એક મંચ ઉપર બેઠા છો, શિવદીપીએ ક્લિયર જવાબ આપ્યો હતો. ડિબેટની 2 વિન્ડોમાં વિચાર નથી મળતા, જમીન ઉપર કઈ રીતે મળશે? જો બધા જ ખેડૂત હિતની વાત કરી રહ્યા હોય, હું એ જ કહી રહ્યો છું. આ ડિબેટની અંદર પ્રવીણભાઈ, આ ડિબેટની અંદર એમને સરકારે આ કર્યું, તે કર્યું, ના કર્યું, કંપનીએ આ કર્યું, એ કીધું હોત તો સારું હતું. શરૂઆત જ એવી થઈ ગઈ, કિસાન સંઘ ખેડૂતોના અવળા માર્ગે દોડે છે, તો પછી કિસાન સંઘ સાથે જોઈન થવામાં તમને કેવી રીતે રસ છે? કિસાન સંઘ જો અવળા માર્ગે ખેડૂતોને દોડતા હોય તો કિસાન સંઘ સાથે શું કામ દોડાવવું જોઈએ ભાઈ? ઓકે જયેશભાઈ જવાબ લઈ લઈએ, સમય થોડો ઓછો છે. જી જયેશભાઈ, એ વાત છે કે અમે 1.5 કરોડ થી લઈને 80-85 લાખ સુધીના વળતર દક્ષિણ ગુજરાતમાં અપાવ્યા છે, બરાબર. તો અત્યારે કિસાન સંઘ કચ્છના ખેડૂતોને જ્યારે કંપની 25 લાખ અગાઉ વળતર આપી ચૂકી છે, 220 કેવી ના થાંભલાનો 28-30 લાખ વળતર આપી ચૂકી છે, તો ભારતીય કિસાન સંઘ 20 લાખ રૂપિયા અપાવવાની વાત કઈ રીતે કરે છે? જબકી ખેડૂતો ડિમાન્ડ કરે છે 38 લાખ રૂપિયાની, 50 લાખ રૂપિયાની. તો ખેડૂતોની જે માંગણી છે એ માંગણી ઉપર વાત નહીં કરીને કંપનીઓનો ફાયદો થાય એવી રીતે 20 લાખ રૂપિયા ઉપર સેટલમેન્ટ થાય. ને અંદરની વાત તમને કહું કે 12 લાખ 13 લાખ રૂપિયામાં સેટલમેન્ટ કરીને 3 લાખ રૂપિયાનો ગાડીઓ લેવાનો પણ એ આગેવાનો વાત કરી રહ્યા છે. એટલે પ્રવીણ, મારું બહુ સ્પષ્ટ આક્ષેપ છે કે સરકારનો કે બીજો કોઈ અધિકારીનો આમાં કોઈ હોદ્દો નથી. આરકેભાઈ તમને સમય આપીશ, આપણે એકબીજા વચ્ચે બોલવાની પરંપરા એ નથી, તમને પૂરતો સમય આપીશ, તમે તમારી વાત મૂકી દેજો. જયેશભાઈ વાત કમ્પ્લીટ કરો. આપના માધ્યમથી હું સરકારને પ્રશ્ન કરવા માંગુ છું કે આ મામલો પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી અને ખેડૂતોની વચ્ચે છે. સરકાર શા માટે આવે? ખેડૂતને કંપનીઓ સામે લડી લેવા દો. તમે પોલીસ શા માટે મોકલો છો? તમે તમારા કલેક્ટર પાસે પોલીસ પ્રોટેક્શનના ઓર્ડર શા માટે કરાવો છો? બસ આટલું જ કરાવી દો, ગુજરાતનો ખેડૂત માલામાલ થઈ જશે. આપના માધ્યમથી હું કિસાન સંઘને પણ કહું છું અને સરકારને પણ કહું. ઓકે ચલો આરકેભાઈ, છેલ્લો જવાબ. આ જે કદાચ મુખ્ય મુદ્દા છે જેમાં કદાચ નિરાકરણ આવતું દેખાય છે તમને, અથવા આ મુદ્દો છે તમારી જે વાત મૂકવાની વાત જે છે કે મધ્યસ્થી કે પોલિસી બનાવવા માટે? પ્રવીણભાઈ, હું પહેલા બી કહી ચૂક્યો છું કે ભારતીય કિસાન સંઘ હર હંમેશા પોલિસી બનાવવાની વાત છે. ખોટી રીતે આક્ષેપો કરી અને ખેડૂતો વચ્ચે ભાગલા પડાવવાની વાત આ ખરેખર બિનવ્યાજબી વાત છે. ભાઈ બોલ્યા છીએ જરા સાબિત કરી દે કે 2-3 લાખ રૂપિયાનું ગાડીયું કોઈ હશે, એવા જો કિસાન સંઘના કાર્યકર્તાઓ કિસાન સંઘનો હશે તો અમે એને નિકાલ દઈશું. ઓકે, બહુ સારી વાત કરી. બંને માટે એક સામાન્ય કોમ્પ્લિમેન્ટ. જ્યારે પણ જમીન પર જાય છે, લોકો જે જમીન પર બોલે છે કે આમાં કેમ ધારાસભ્યોના મોઢા સિવાય જાય છે, અથવા અધિકારીઓના મોઢા સિવાય જાય છે, અથવા તો પોલીસ કર્મીઓના ઘણાના મોઢા સિવાય જાય છે, શું બધાના કામ ચાલી રહ્યા છે? આ પણ એક મુદ્દો છે. કદાચ બંને સંગઠન લડી રહ્યા હોય તો આ પ્રકારની પરિસ્થિતિઓ તો એટલીસ્ટ ખુલ્લા પાડજો, તો ખબર પડે કે કેમ ખુલીને વાત નથી કરી રહ્યા, કેમ વીજપોલ નો વાયર પકડવા કરતા નજીક આવવામાં પણ 765 કેવીનો ઝટકો લાગે છે. કદાચ એ પણ કારણભૂત હોઈ શકે. અને એ પ્રશ્નનો જવાબ પણ શોધજો કે સરકારને બદનામ કોણ કરી રહ્યું છે? શું કલેક્ટર કરી રહ્યા છે? શું ધારાસભ્ય કરી રહ્યા છે? શું એવા પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે? કે એવા કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે કે જેના હુક્કા પાણી અને મલાઈ ઉપરથી મળે છે અને એટલા માટે 7 બાર
જમીન પર આવીને માગે છે. અપેક્ષા રાખી આર કે પટેલ પોલિસીની વાત કરી તો 12 તારીખે કદાચ 23, 24 કે 25 જે કંઈ પણ સંગઠન હોય, અડધા રહેવાની વાત હોય, બધાનો જ ગોલ એક હોય તો કદાચ આ તંબુમાં થોડો તંબુ વધારે લાંબો તાણજો. કેમ કે બધા જો ઈચ્છી જ રહ્યા છે કે આમાં કોઈ રસ્તો નીકળે તો તંબુમાં સરખા બેસીને કદાચ એ પોલિસી વિશે ડિસ્કસ થઈ શકે અને સરકારનું પણ ધ્યાન દોરી શકાય કે ગાંધીનગર બહુ દૂર છે, જમીન પર જે ઘટી રહ્યું છે એ તમારી જાણ બહાર છે. અપેક્ષા રાખીએ કે આનું નિરાકરણ આવે, પોલિસી તરફ એક ડગલું આગળ મંદાય, ન કે અંદર ખાને ખેંચતાણ. તાણિયા તો ખેંચાઈ જ રહ્યા છે, એ ગોચર હોય કે પછી સ્મશાન હોય. ધન્યવાદ આર કે પટેલ, જયેશ પટેલ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.